ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તલ અને પાલકના પરોઠા. તો એના સારું આપણે પાલક લીધી હતી. તો આ એક પૂરીઓ પાલક આ રીતે પાંદડા આપણે ધોઈને લઈ લીધા છે. અને લોટ તો આપણે આ 3 કપ લોટ લીધો છે ઘઉંનો, રોટલીનો જે નોર્મલ લોટ. અને આ આપણે લીધા છે સફેદ તલ, તો 3 થી 4 ચમચી જેટલા સફેદ તલ. અને લીલા ધાણા, થોડુંક આપણે એમાં લસણ નાખશું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને નોર્મલ બેઝિક મસાલા આપણે હળદર, મરચું ને હિંગ ને ધાણા જીરું ને બધું એમ. તેલ જોહે અને પાણી જોહે. તો પેલા પાલક છે એને આપણે સુધારી લેવું. તો એને આપણે ધોઈને જ લીધી છે. તો પાંદડા એના સાફ કરીને આપણે ધોઈ નાખ્યા. તો એને આપણે ઝીણી સુધારી લેવું. આ રીતે ભેગી કરી સુધારી લેવું આપણે આ રીતની. તો પાલક આપણે બધી આ રીતે સુધારી લીધી છે. તો હવે વઘાર કરશું એનો આપણે. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખીશું આપણે આ રીતે 3-4 ચમચી જેટલું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લસણ છે એને થોડુંક છીણી લેવું, એટલે ઝીણું થઈ જાય એમ. આ રીતે એને બધી કરી આ રીતે છીણી લેવું આપણે. તો લસણ આપણે બધું આ રીતે છીણી લીધું છે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં થોડુંક આપણે જીરું નાખીશું અને આ લસણ નાખી દઈશું. થોડીક હિંગ નાખીશું. જેમાં આપણે પાલક નાખીશું. આને આપણે ઝાઝી નથી પકાવવાની, ખાલી 1 થી 2 મિનિટ માટે જ. આમાં બીજા મસાલા આપણે નાખી દઈશું. તો થોડીક હળદર નાખીશું, અને થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી દીધું. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો લોટાઈ આવશે એટલે થોડુંક મીઠું આપણે આમાં નાખશું વધારે આ રીતનું. આ રીતની જ આપણે ખાલી મસાલા મિક્સ થાય ત્યાં સુધી જ એને પકાવવાની છે આ રીતની. થોડાક ધાણા નાખી દઈશું લીલા, થોડાક ઉપરથી નાખીશું આપણે. હવે એનો ગેસ બંધ કરી દઈશું. આને આપણે હવે કાઢી લેવું બીજા વાસણમાં, જેમાં લોટ બાંધવાનો છે એમાં આપણે. અને થોડુંક આને ઠંડુ થવા દઈશું આપણે. થોડુંક થરવા દે. તો આને આપણે ઠંડુ કરી લીધું. હવે એમાં આપણે તલ નાખીશું. તો થોડાક ઉપરથી નાખીશું, થોડાક અંદર નાખીશું, વણવામાં નાખીશું થોડાક. તો અત્યારે શિયાળામાં તલ સારા ખાવા. અને પાલકની ભાજી છોકરાઓ માટે શું છે કે હેલ્થ માટે પાલક સારી, પણ છોકરાઓને ભાજી ભાવે નહીં. એટલે આ રીતે તમે એને પરોઠા કરીને ખવડાવશો તો ખાય એમ. આ રીતના અમારા અર્પિતાને એવું જ છે, શાકભાજી કાંઈ ન ખાય શાક, પણ અલગ અલગ રીતે આ રીતે પરોઠા થેપલા બનાવી દઈને એટલે ખાઈ લઈએ સવારમાં નાસ્તામાં. મેથી પાલક કંઈ પણ. એટલે છોકરાઓને મેઇન આપણે શું છે કે શાકભાજી ખવડાવવું એમ. તો આ રીતે તમે બનાવી શકો એમ. તો હવે આમાં આપણે આ લોટ નાખી દઉં, થોડુંક રાખીશું વારવા માટે. થોડુંક મીઠું હજી નાખી દઉં.
થોડુંક હજી તેલ નાખશું, 2 ચમચી જેટલું. હવે પહેલાં આ બધું મિક્સ કરી લઉં આપણે, પછી જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. તો આમાં જ પહેલાં મિક્સ કરી લઉં બધો મસાલો. તો ખાલી થેપલા અત્યારે બનાવવાના છે આ પરોઠા, એટલે થોડોક વધારે જોઈએ આપણે, એટલે આપણે 3 કપ લોટ લીધો. તમે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો એમ. આ 4 થી 5 જણા માટે છે આટલું, બીજું કાંઈ ન બનાવવાનું હોય એટલે એટલા જોઈએ એમ. હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું. તો અત્યારે આપણે સાંજે કરવું હોય તો ચા રહી તમે ખાઈ શકો એમ. ચા ને પરોઠા આપણે સવારે નાસ્તામાં બનાવી શકો અને સાંજે હાલે, ગમે ત્યારે તમે બનાવી શકો. છોકરાઓને ટિફિનમાં બનાવીને દઈ શકો. તો લોટ આપણે આ રીતે બાંધી લીધો આ રીતનો. તો એમાં થોડુંક તેલ લગાવી લે હું. થોડીક વાર આને આપણે રેસ્ટ કરાવશું 5-1 મિનિટ માટે. તો આને આપણે થોડીક વાર રેસ્ટ કરાવી લીધો છે. તો એકદમ મસ્ત લોટ આપણે બાંધ્યો છે આ રીતનો. થોડોક કૂણવી લેવાનો અમને. હવે આમાંથી બનાવશું આપણે. તો ગેસ ચાલુ કરી દે હું. તમે નોર્મલ જે ઘરમાં બનાવતા હોય તવી ઉપર એમાં જ તમે બનાવી શકો એમ. તો આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વણી લેવું. આ રીતનું થોડુંક જાડું એવું કરશું. આ રીતે ગોળ કરી લેવું લોટવાળું. તો આને આપણે આ રીતે વણી લેવું. થોડુંક વણીને એની ઉપર આપણે સફેદ તલ નાખીશું આ રીતના, અને ગેસથી મૂકી દઈએ. થોડાક લીલા ધાણા, હવે આને વણી લેવું આ રીતે. બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં, એ રીતનું આ રીતનું આપણે બનાવશું. આની ઉપર થોડુંક તેલ લગાવી લેવું. આમાં આપણે હવે શેકી લેવું. એક બાજુ થોડુંક શેકાય પછી ફેરવી લેવું. અને ગેસ ધીમો રાખીને એને શેકી લે. હું બીજું વણી લે હું આપણે. સફેદ તલ, થોડાક ધાણા,
બે બાજુ એને આ રીતે શેકી લેવાનું. અને કાઢી લેવું. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે 3 આ રીતે બનાવી લીધા છે અને એક હજી પાકે છે અને બીજા પછી બનાવશું કે જમવા ટાણે ગરમ ગરમ આપણે બનાવી શકીએ એમ. એકદમ સરસ લાગે છે ખાવામાં એકદમ. તો ડિનરમાંય બનાવી શકો અને સવારે નાસ્તામાંય બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા પાલક અને તલના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલક અને તલના પરોઠા.